અહેમદાબાદ મિત્ર ન્યૂઝમાં આપનું સ્વાગત છે। મોરબી શહેરમાં વર્ષોથી વિવિધ કલાત્મક જેવો વિવિધ વિસ્તારોમાંથી તાજિયા કમિટીના આયોજકો દ્વારા કરવામાં આવી રહ્યા છે, જેમાં ઘાટકીવાસ, સિપાઈવાસ, નેहरू ગેટ, મકરાણીવાસ, કાલિકા પ્લોટ, કુલીનગર, જોન્સનગર, ગાંચીપરા વગેરે વિસ્તારોમાંથી જુદા જુદા તાજિયા કમિટીના સંચાલકો 11 તાજિયા સાથે 11 અખાડા રાબેતા મુજબના રૂટો પરથી પસાર થયા હતા, જે મોહરમ શરીફના મુસ્લિમ ચાંદ 9 અને અંગ્રેજી તારીખ 16/7/2024ના રોજ સાંજે અસરની નમાઝ બાદ તાજિયા પડમાં આવ્યા હતા, જે તારીખ 17/7/2024ના રોજ મોહરમ મુસ્લિમ ચાંદ એટલે આશુરાના દિવસે મુસ્લિમ સમાજ ગામગીન સાથે મનાવવામાં આવ્યા હતા। આ મોહરમ શરીફના પ્રથમ જાનથી જ સમગ્ર મોરબી વિસ્તારમાં છબીલો અને મુસ્લિમ વિસ્તારમાં મિલાદ તકરીર, વાયર શરીફની તકરીઓમાં મોહમ્મદ પૈગંબર સાહેબના નવાસાની યાદમાં મોહરમ શરીફ મનાવવામાં આવ્યા છે, જે મોરબીના વિવિધ વિસ્તારોમાંથી કુલ 11 તાજિયા 11 અખાડા સાથે રાબેતા મુજબના રૂટ પરથી અખાડા સાથે પસાર થતા હિન્દુ મુસ્લિમ સમાજના લોકો કોમી એકતાના પ્રતીક કલાત્મક તાજિયામાં માતમમાં મન્નત પૂરી કરી દર વર્ષની જેમ આ વર્ષે પણ મોહરમનો મહિમા અંતર્ગત મુસ્લિમ સમાજની આગેવાનોની અધ્યક્ષતામાં કોમી એકતાના પ્રતીક શાંતિપૂર્ણ મોહરમ શરીફ બનાવવામાં આવ્યા હતા। મુસ્લિમ સમાજના આગેવાનો દ્વારા સર્વે પોલીસ કર્મચારીઓ સહિત વિવિધ સરકારી કર્મચારીઓ, પાલિકા, પીજીવીસીએલ વગેરેનો આભાર વ્યક્ત કર્યો હતો। અહેવાલ અમદાવાદ મિત્ર રિપોર્ટર આરિફ બલોચ, આરિફ દિવાન, મોરબી। અહેમદાબાદ મિત્ર ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન જરૂરથી દબાવો, જેથી દરેક મહત્ત્વના વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે।